મિત્રો, આજે હું તમને એક એવો વિચાર કહેવા જઈ રહ્યો છું જે કદાચ તમારી આંખો ખોલી દેશે કે અંતરમાં સંઘર્ષ ચાલતો હોય અને ચહેરો હસતો હોય એ જીવનનો શ્રેષ્ઠ અભિનય છે. એક સવાલ પૂછું, શું તમને એવું લાગે છે કે જે માણસ હંમેશા હસતો હોય તે હંમેશા ખુશ જ હોય છે? ના, ઘણીવાર જે માણસ સૌથી વધુ હસતો હોય એ જ માણસના અંતરમાં સૌથી મોટો સંઘર્ષ ચાલતો હોય છે. કોઈ પોતાના પરિવાર માટે હસે છે, કોઈ પોતાના બાળકો માટે, કોઈ પોતાના માતા પિતાની ચિંતા ન થાય એટલે હસે છે, કોઈ પોતાના અંતરના દુઃખને દુનિયાથી છુપાવવા માટે હસે છે. મિત્રો, દરેક સ્મિત પાછળ ખુશી જો એવું જરૂરી નથી. ઘણીવાર એક ઊંડો સંઘર્ષ છુપાયેલો હોય છે. આજે હું તમને માત્ર આ વિચારની વાત નહીં કરું. આજે હું તમને બતાવીશ કે અંતરમાં કેટલો પણ સંઘર્ષ ચાલતો હોય છતાં જીવનમાં સ્મિત અને આશા કેવી રીતે જાળવી રાખવી. હું તમને આજની આ વાતના મુખ્ય 5 મુદ્દા કહું. પહેલું છે કે દરેક હસતો માણસ ખુશ હોય એવું જ નથી. બીજું છે પોતાના દુઃખ સામે મજબૂત બનવાનું શીખો. ત્રીજું છે સંઘર્ષ માણસને અંદરથી ઘડે છે. ચોથું છે જીવનમાં સ્મિત પણ એક હિંમત છે. અને પાંચમું છે ભગવાન દરેક સંઘર્ષ પાછળ એક સારું ભવિષ્ય લખે છે. મિત્રો, આજે કદાચ આપણામાંથી ઘણા લોકો એવા હશે જે બહારથી એકદમ સામાન્ય દેખાય છે, પણ અંદરથી દરરોજ કોઈને કોઈ લડાઈ લડી રહ્યા છે. કોઈને ધંધાની ચિંતા છે, કોઈને નોકરીની, કોઈને ઘરની જવાબદારીઓ, કોઈને બીમારી અને કોઈને એવા દુઃખ છે જેની વાત પણ તે કોઈને કરી શકતો નથી. તેમ છતાં દરરોજ સવારે ઉઠે છે, હસીને બધાને મળે છે, પોતાનું કામ કરે છે અને દુનિયાને એવું બતાવે છે કે હું બરોબર છું. મિત્રો, આ જ જીવનનો સૌથી મોટો અભિનય છે. પણ એક વાત યાદ રાખજો, મજબૂત બનવાનો અર્થ દુઃખ છુપાવવો નથી. મજબૂત બનવાનો અર્થ એ છે કે દુઃખ વચ્ચે પણ આશા જીવંત રાખવી. જીવનમાં સંઘર્ષ આવશે, આંસુ આવશે, નિષ્ફળતા આવશે, પણ જો તમારા ચહેરા ઉપરનું સ્મિત અને મનમાં રહેલી આશા જીવંત રહેશે તો કોઈ પણ મુશ્કેલી તમને લાંબા સમય સુધી હરાવી શકશે નહીં. કારણ કે જે માણસ અંદરથી તૂટીને પણ ફરી હસવાનું શીખી જાય છે તેને જીવનમાં સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. એક વખત અમિતાભ બચ્ચનના જીવનમાં એવો સમય આવ્યો જ્યારે તેમની કંપની ABCL અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ ભારે આર્થિક સંકટમાં આવી ગઈ. તેમના પર આશરે 90 કરોડનું દેવું થઈ ગયું હતું. લેણદારો દરરોજ તેમના ઘરે આવતા અને તેમના ઘરની જપ્તીની પણ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અમિતાભ બચ્ચને પોતે કહ્યું છે કે એ સમય તેમના જીવનનો સૌથી અપમાનજનક અને મુશ્કેલ સમય હતો. ઘણા લોકો આવી પરિસ્થિતિમાં હિંમત હારી જાય, પણ અમિતાભ બચ્ચને હાર માની નહીં. તેઓ પોતે યશ ચોપરા પાસે કામ માંગવા ગયા. ત્યારબાદ તેમને મોહબ્બતે ફિલ્મ મળી. પછી તેમણે કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરવાનું સ્વીકાર્યું. એ સમયે ઘણા લોકોએ વિચાર્યું હશે કે ફિલ્મનો સુપરસ્ટાર હવે ટીવી પર આવશે, પણ અમિતાભ બચ્ચને લોકોને શું કહે છે તેની ચિંતા કરી નહીં. તેમણે સતત મહેનત કરી, ફિલ્મો કરી, જાહેરાતો કરી, KBC હોસ્ટ કર્યો અને વર્ષોની મહેનત પછી પોતાના પરનું આખું દેવું ચૂકવી દીધું. મિત્રો, તેમના જીવનમાં અંદરથી ભારે સંઘર્ષ ચાલતો હતો, પણ ચહેરા પર વિશ્વાસ અને સ્મિત હતું. એટલે જ તેઓ ફરી એક વખત ભારતના સૌથી સફળ કલાકારોના સ્થાન મેળવી શક્યા છે. આ જ જીવનનો સાચો પાઠ છે કે સંઘર્ષ તમને રોકવા માટે નથી આવતો. સંઘર્ષ તમને ફરીથી વધુ મજબૂત બનાવીને ઊભા કરવા માટે આવે છે.